હેલો ફ્રેન્ડ્સ, તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં સ્ટાન્ડર્ડ 7 ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ ગુજરાતી એમાં કાવ્ય 11 જનની એના વિશે આપણે વાત કરીશું। કાવ્ય 11 જનની જેના કવિ છે બોટાદકર, જેનો જન્મ 1870 અને મૃત્યુ 1924માં થયું હતું। કવિ દામોદકર ખુશાલદાસ બોટાદકર, જેનું ફૂલ ફોર્મ આપણે જોઈ લઈએ। કવિ દામોદર ખુશાલદાસ બોટાદકર, જેનો જન્મ ભાવનગર જિલ્લાના બોટાદમાં થયો હતો। તેમણે માત્ર 6 ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો હતો, છતાં સંસ્કૃત ભાષા ઉપર તેમનું સારું એવું પ્રભુત્વ રહ્યું હતું। એમનું મુખ્ય સર્જન કવિતા ક્ષેત્રે રહ્યું છે। રાસતરંગિણી, કલ્લોલિની, સ્ત્રોતસ્વિની, નિર્ઝરિણી, શૈવલિની વગેરે તેમના મહત્ત્વના કાવ્ય સંગ્રહો છે। આ કવિએ પ્રકૃતિ અને ગૃહજીવનની ભાવનાના સુંદર કાવ્યો પણ આપ્યા છે। તેઓ યોગ્ય રીતે જ સૌંદર્યદર્શી કવિ તરીકે ઓળખાય છે। યાદ રાખજો, સૌંદર્યદર્શી કવિ તરીકે કોણ ઓળખાય છે? તો કવિ બોટાદકર, જેનું ફૂલ ફોર્મ દામોદર ખુશાલદાસ બોટાદકર। ઓકે, જનની ગુજરાતી ભાષાનું એક નોંધપાત્ર કાવ્ય છે। માતાના પ્રેમની તોલે બીજા કોઈનો પ્રેમ આવતો નથી, એ મુખ્ય ભાવની આજુબાજુ આ રચના છે ગૂંથાય છે। બરાબર, કાવ્યનું લય માધુર્ય અનેરું છે। સંસ્કૃત કવિઓએ પણ માતૃપ્રેમને સ્વર્ગના પ્રેમથી ચડિયાતો લેખ્યો છે। બરાબર, પ્રસ્તુત કાવ્ય છે કોના વિશેનું છે? માતા વિશેનું। બરાબર, માતાનું જે વાત્સલ્ય છે, એનું વાલ છે, એના બાળક પ્રત્યેનું, બરાબર, એના વિશેનું આ કાવ્ય છે। તો ચલો જોઈએ। મીઠા મધુને મીઠા મેહુલારે લોલ, એથી મીઠી તે મોરી માતરે। એટલે કે આ જગતમાં મધ મીઠું હોય છે, મેહુલો એટલે કે વરસાદ, એનું પાણી છે એ પણ મીઠું હોય છે, પણ મારી માતાનો પ્રેમ તો એનાથી પણ વધારે મીઠો છે। એટલે હે સખી, આ જગતમાં માતાની એટલે કે જનનીનો જોટો ક્યારેય મળશે નહીં। એટલે જ કીધું જનનીની જોડ સખી નહીં ચડે રે લોલ। ત્યાર પછી પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ, જગથી જુદેરી એની જાત રે, જનનીની જોડ સખી નહીં ચડે રે લોલ। માતા તો પ્રભુએ બનાવેલી સાક્ષાત પ્રેમની મૂર્તિ છે, એટલે કે પ્રેમનું જ મૂર્તિમંત સ્વરૂપ છે। માની જાત જગતના બધા લોકો કરતાં સાવ નિરાળી છે, અલગ છે, એટલે જ એને શું કીધું છે? જગથી જુદેરી એની જાત। બરાબર, અમીની ભરેલી એની આંખડી રે લોલ, વાલના ભરેલા એના વેણ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ। એની આંખો અમૃતથી ભરેલી છે। બરાબર, જનની એટલે માતાની આંખો શેનાથી ભરેલી છે? અમૃતથી ભરેલી છે। અને તેના વેણ એટલે કે વચનો કે જે વહાલથી ભરેલા છે, એના પ્રેમથી ભરેલા છે। બરાબર, હાથ ગૂંથેલ એના હીરનારે લોલ, હૈયું હેમત કેરી હેલ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ। એના હાથ એટલે માતાના હાથ જાણે રેશમથી ગૂંથેલા હોય એવા સુવાળા લાગે છે, અને તેનું હૈયું એટલે કે હૃદય જાણે હેમંત ઋતુની શીતળતાથી ભરેલી હેલ એટલે કે બેડા જેવું શીતળ લાગે છે। બરાબર, તેના હાથ છે શેનાથી ભરેલા ગૂંથેલા છે? રેશમથી ગૂંથેલા છે। અને તેનું હૃદય છે એ કેવું છે? હેમંત ઋતુની શીતળતાથી ભરેલી, જાણે હેલ હોય એવું શીતળ લાગે છે। ચલો ત્યાર પછી દેવોને દૂધ એના દોહિલારે લોલ, શશીએ સિંચેલ એની સોડિયા રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ। એના દૂધ દેવોને દુર્લભ છે। માતાનું દૂધ કે જે દેવો કરતાં પણ દેવોને દુર્લભ છે, એને મળવું મુશ્કેલ છે દેવોને। તેનો ખોળો એટલે કે ગોદ ચંદ્રની ચાંદનીથી જાણે સિંચેલો હોય એવો શીતળ છે। બરાબર, માતાનો ખોળો કેવો છે? ચંદ્રની ચાંદનીએ સિંચેલો હોય એવો શીતળ છે। જગનો આધાર એની આંગળી રે લોલ, કાળજામાં કેક ભર્યા કોડ રે, જનનીની જોડ સખી
નહીં જડે રે લોલ. જગત આખાનો આધાર માની આંગળી એટલે વિશ્વાસપાત્ર સહારો છે. જે આપણે નાના હોય બાળક હોય ત્યારે આપણી માતા છે આપણને આંગળી પકડીને આપણને લઈ જતી હોય છે, બરાબર. અને સંસારમાં જો એક વિશ્વાસપાત્ર સહારો હોય તો એ માતાની આંગળી છે. માના હૃદયમાં કેટલા અરમાનો ભર્યા છે, એટલે એના કાળજામાં ઘણા બધા કોડ અરમાનો એની ઈચ્છાઓ છે ભરેલી છે. કોડ એટલે ઈચ્છા. ચિતડું ચડેલ એનું ચાકડે રે લોલ, પડના બાંધેલ એના પ્રાણ રે, જનનીની જોડ સકી નહીં જડે રે લોલ. માતાનું ચિત્ત જાણે ચાકડે ચડેલું હોય એવું લાગે છે, એટલે કે બાળકને સુખી જોવા માટે તે સતત વિચારતી હોય છે, બરાબર. એના પ્રાણ પ્રત્યેક પળે પોતાના બાળક સાથે બંધેલા હોય એવું લાગે છે, બરાબર. આપણે જ્યારે બીમાર હોય ત્યારે સૌથી વધારે ચિંતા કોને થતી હોય છે? આપણી માતાને, બરાબર. મૂંગી આશીષ ઉરે મલકતી રે લોલ, લેતા કુટેન એની લાણ રે, જનનીની જોડ સકી નહીં જડે રે લોલ. મૂંગી આશીષ એટલે કે માના હૈયામાં એની મૂંગી આશીષનો સંચાર હોય છે. માતા છે એને વહાલ જેટલો હોય છે, પરંતુ એ શબ્દો દ્વારા વ્યક્ત ન કરી શકતી હોય ત્યારે માત્ર મલકીને એટલે કે ધીમું હાસ્ય આપીને તે અર્પિત કરતી હોય છે. એ આશીષની લહાણ લઈએ તો પણ તે ક્યારેય ખૂટતી નથી, બરાબર. માના હૈયામાં એની મૂંગી આશીષ એટલે માતાના આશીર્વાદ હંમેશા આપણી ઉપર હોય છે, અને એ આશીર્વાદની લહાણ લઈએ ને આપણે તો પણ તે ક્યારેય ખૂટતી નથી, એટલા આશીર્વાદ એના હોય છે. ત્યાર પછી ધરણી માતા એ હશે ધ્રુજતી રે લોલ, અચળા અચૂક એક માય રે, જનનીની જોડ સકી નહીં જડે રે લોલ. ધરતી માતા પણ ક્યારેક ધ્રુજી ઉઠતી હશે, પણ મા બાળક પ્રત્યે પોતાની લાગણીમાંથી ક્યારેય ચલિત થતી નથી, બરાબર. એની બાળક પ્રત્યેની જે લાગણીઓ એમાંથી ક્યારેય વિમુખ થતી નથી. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે, જનનીની જોડ સકી નહીં જડે રે લોલ. ગંગાના પ્રવાહમાં તો વધઘટ થતી રહે છે. ગંગા નદી કે જેના પાણી, નીર એટલે એના પાણી, એમાં ક્યારેક વધઘટ થાય, પરંતુ માતાનો જે પ્રેમનો પ્રવાહ છે હંમેશા એક સરખો જ રહે છે. કોઈ પણ ઋતુ હોય, કોઈ પણ સમય હોય, બરાબર. એનો પ્રવાહ છે પ્રેમનો એ હંમેશા સરખો જ વહેતો હોય છે. વર્ષે ઘડીક વ્યમ વાદળી રે લોલ, માળીનો મેઘ બારે માસ રે, જનનીની જોડ સકી નહીં જડે રે લોલ. વાદળી તો ઘડીક વરસીને જતી રહે છે, પણ માતૃપ્રેમરૂપી જે વાદળ છે કે જે વરસાદ તો બારે માસ વરસાવતો રહે છે, બરાબર. એટલે જ કહેવાય છે જનનીની જોડ સકી નહીં જડે રે લોલ. ચડતી ચંદાની દિશે ચાંદની રે લોલ, એનો નહીં આત્મે ઉજાસ રે, જનનીની જોડ સકી નહીં જડે રે લોલ. ચંદ્રની ચાંદનીમાં પણ વધઘટ થતી હોય છે, એકમ બે ત્રી તમે જોયું હશે, બરાબર. એટલે ચંદ્ર છે એ પણ પોતાની જે રોશની છે એની ચાંદની છે એમાં વધઘટ કરે છે, પરંતુ માતાના પ્રેમનો ઉજાસ એ ક્યારેય અસ્ત થતો નથી. એટલે જ કહેવાયું છે કે હે સખી આ જગતમાં જનેતાની જોડ જડે તેમ નથી. અને કેમાંથી લેવામાં આવ્યું છે? રાસ તરંગિણીમાંથી. ચાલો હવે આપણે આનો રાગ જોઈએ. ચાલો તમે પણ મારી સાથે ગાજો. મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માતરે, જનનીની જોડ સકી નહીં જડે રે લોલ. પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ, જગતી જુદેરી એની જાત રે, જનનીની જોડ સકી નહીં જડે રે લોલ. અમીની ભરેલી એની આંખડી રે લોલ, વાલના ભરેલા એના વેણ રે, જનનીની જોડ સકી નહીં જડે રે લોલ. હાથ ગૂંથેલ એના હીરના રે લોલ, હૈયું હેમત કેરી હેલ રે, જનનીની જોડ સકી નહીં જડે રે લોલ. દેવોને દૂધ એના દોયલા રે લોલ, શશીએ સિંચેલ એની સોળ્ય રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.
જગનો આધાર એની આંગળી રે લોલ, કાળજામાં કેક ભર્યા કોડ રે, જનનીની જોડ સખી નહીં ચડે રે લોલ, ચિતડું ચડેલ એનું ચાકડે રે લોલ, વળના બાંધેલ એના પ્રાણ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, મૂંગી આશીષ ઉરે મલકતી રે લોલ, લેતા કૂટે ન એની લાણ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, ધરણી માતાએ હશે ધ્રુજતી રે લોલ, અચળા અચૂક એક માય રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, વર્ષે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, માળીનો મેઘ બારે માસ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, ચડતી ચંદાણી દિશે ચાંદની રે લોલ, એનો નહીં આત્મે ઉચાસ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. તો આવી મજા. ચલો હવે આપણે આગળ વાત કરીએ શબ્દ સમજૂતીની. તો જનની એટલે જન્મ આપનાર માં અથવા તો માતા. મધુ એટલે કે મધ. જુદેરી એટલે ભિન્ન, અનોખી. લાડવાચક પ્રયોગ સામાન્ય રીતે કવિતામાં જે પ્રયોજાય તે. અમીની એટલે અમૃતની. દોહિલા એટલે દુર્લભ, જે સહેજતાથી ન મળે તેવું. શશી એટલે ચંદ્ર. શૌર્ય એટલે પડકું. કોડ એટલે હોશ. લાણ એટલે ખુશીના પ્રસંગે અપાતી એવી ભેટ. અચળા એટલે ચડે નહીં તેવી. અચલા સ્થિર, ફેરફાર ન થાય તેવી. ચડતી એટલે વધતી, ઓછી થતી. અને ઉજાસ એટલે પ્રકાશ અને તેજ. ચલો હવે આપણે વાત કરીએ અભ્યાસની. જનનીની જોડ સખી નહીં ચડે લોલ એટલે માતાનો બીજો કોઈ વિકલ્પ નથી. ત્યાર પછી માળીનો મેઘ બારે માસ રે એટલે માતાનો પ્રેમ કાયમ મળે જ. માતાનો પ્રેમ કેવો હોય છે? એક સરખો પ્રવાહ. ત્યાર પછી માતાને શાનાથી મીઠી ગણવામાં આવી છે? તો મધ અને મેઘજળ કરતાં પણ એને મીઠી ગણવામાં આવી છે. મધ અને મેઘજળ. માતાની આંખ શાનાથી ભરેલી છે? તો વાત્સલ્ય રૂપી અમૃતથી ભરેલી છે. ચલો આગળ વાત કરીએ. માતાના વેણ કેવા છે? તો માતાના વેણ વહાલ એટલે કે પ્રેમથી ભરેલા છે. માતાના કાળજામાં શું ભરેલું છે? તો અનેક અરમાન. કોનો પ્રેમ પ્રવાહ એક સરખો છે? તો માતાનો પ્રેમ પ્રવાહ એક સરખો છે. ચલો નીચેના પ્રશ્નના ઉત્તરો આપો. કાવ્યમાં આપેલા માના ગુણોનું વર્ણન કરો. તો માનો પ્રેમ મેઘના જળ અને મધથી પણ વધુ મીઠો છે. એના પ્રેમની જોડ મળવી મુશ્કેલ છે. એની આંખો અમૃતથી ભરેલ છે. તેના વેણ વાલથી ભરેલા છે. એની ગોદ ચંદ્રની ચાંદનીથી સિંચેલી છે. એનો પ્રાણ બાળક સાથે બંધાયેલા છે. માનો પ્રેમ અચળ છે. એનો પ્રેમ બારે માસ એક સરખો વહે છે. ત્યાર પછી માળીનો મેઘ બારે માસ રે કાવ્ય પંક્તિ સમજાવો. તો આકાશના મેઘ તો એકાદ ઋતુમાં વરસે છે ને ચાલ્યા જાય છે, પણ માનો પ્રેમરૂપી મેઘ તો બારે માસ વરસતો જ રહે છે અને મા બાળક ઉપર હંમેશા પ્રેમ વર્ષાવતી રહે છે. ચલો નીચે આપેલા શબ્દોનો વાક્ય પ્રયોગ કરો. પહેલાં એમાં આપેલું છે અમી. તો માની આંખોમાંથી હંમેશા અમી વરસે છે. હેલ એટલે આજે પણ ગામડામાં પાણીની હેલ ભરીને જતી પનિયારીઓ જોવા મળે છે, એટલે કે બેડું. વ્યોમ એટલે રાત્રે તારાઓથી ભરેલું વ્યોમ બહુ સુંદર લાગે છે. વ્યોમ એટલે આકાશ. ત્યાર પછી દોયલું. માનો પ્રેમ દેવો માટે દોયલો છે, એટલે એના માટે મળવો મુશ્કેલ છે. ક્વેશ્ચન નંબર 3. નીચે આપેલા શબ્દો માટે ઉચ્ચારવાળા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. જેમ કે માત, તો એના પરથી કયો શબ્દ આપેલો છે કાવ્યમાં? જાત.
શૌર્ય તો એના માટે જોડ, પ્રાણ તો એના માટે લહાણ, માસ તો ઉજાસ. બરાબર, આના જેવા જ ઉચ્ચારવાળા શબ્દો છે આ, એટલે કે રાઇમિંગ વર્ડ. ક્વેશ્ચન નંબર 4. હવે નીચે આપેલા શબ્દો માટે કાવ્યમાં વપરાયેલા શબ્દો કયા છે એ આપણે શોધવાના છે. તો માતા તો શું આવશે? માત, જનની અને માડી. આકાશ એના માટે કયો શબ્દ છે? વ્યોમ. ત્યાર પછી ધરતી તો ધરતી માટે ધરણી. ચંદ્ર તો એના માટે શશી અને ચંદા. ખ્યાલ આવી ગયો? ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5. સૂચના મુજબ તમારે કરવાનું છે. નીચેનામાંથી માતાને કોના કરતાં ચડિયાતી બતાવી છે તે શબ્દ તમારે અલગ તારવવાના છે. અહીં તમને શબ્દ આપેલા છે. બરાબર. અને ક્વેશ્ચન નંબર 6. આ કાવ્યના સમૂહગાન વખતે સંગીતના કયા કયા સાધનનો ઉપયોગ તમે કરશો? બરાબર. અને તમને કયું વાદ્ય વગાડવું ગમશે તો એ પણ તમે લખી શકો છો. જેમ કે આપણે સંગીતના વાદ્યની વાત કરી તો સમૂહગાન વખતે આપણે હાર્મોનિયમ, તબલા, બંસરી વગેરે સાધનનો ઉપયોગ કરી શકીએ. અને આમાંથી આપણને શું વધારે ગમે? બંસરી. બરાબર. તો અહીં આપણે કાવ્ય 11 જનની એ પૂર્ણ કરીએ છીએ. તો ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.